વિસ્તારમાં પાર્સલ બોમ્બના કેસમાં જે મુખ્ય 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય આરોપી રૂપેન બારોટ અને રોહનની ધરપકડ કરવામાં આવી। ત્રાગડ વિસ્તારમાં કારમાં ઝડપાયા આરોપી। ગઈકાલે સહ આરોપી ગૌરવની કરાઈ હતી ધરપકડ। આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। આરોપીઓ પાસેથી 2 બોમ્બ, હથિયાર અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા। આરોપી પાસેથી 2 જીવતા બોમ્બ મળી આવ્યા। મોડી રાત્રે BDDS અને FSAની મદદથી બોમ્બ ડિફ્યુઝ કરવામાં આવ્યા છે। આરોપી રૂપેનને પત્નીના આડા સંબંધોની શંકા હતી। પત્નીના સહકર્મી બળદેવની હત્યાનું આરોપી રૂપેને કાવતરું ઘડ્યું અને બળદેવ સહિત પોતાના સસરા અને સાળાની પણ હત્યાનો પ્લાન હતો। ઇન્ટરનેટથી બોમ્બ અને હથિયાર બનાવવાનું આરોપી રૂપેન શીખ્યો। કારમાંથી ઝડપાઈ બોમ્બ અને દેશી કટ્ટા બનાવવાની સામગ્રી। ત્યારે આરોપી રૂપેન બારોટે ઘરમાં જ બોમ્બ બનાવ્યો હતો। આર્થિક લાલચમાં રોહને રૂપેની મદદ કરી હોવાનો ખુલાસો। પાર્સલમાં બોમ્બ હોવાની રોહનને જાણ હતી। જે રોહન છે એને ખુદને ખબર જ હતી અને જે ગૌરવ છે એને હિન્ટ મળેલી હતી કે આમાં બોમ્બ જેવું છે, પરંતુ ટાઈમે જે એને ભાગી જવું જોઈએ એ ભાગી શક્યો નહીં અને દેશી બનાવટનો બોમ્બ હતો એટલે પેલા રોહને જે ગુનો કરવાના ઇમિડિયેટલી એને એક્શન લઈને રિમોટ દબાવી દીધો। ના, આગલી રાતે ગૌરવ નહોતો ગયેલો, આગલી રાતે રોહન ગયેલો હતો। બનાવ બાદ એ આપણા જ વિસ્તારમાં ઘણી બધી જગ્યાઓએ ભાગ્યો છે, એટલે એ અમે ડિટેલ એને માટે એણે ખૂબ રિસર્ચ કરેલું હતું ઇન્ટરનેટમાં અને પછી એણે જાત બનાવટનો જે બોમ્બ બનાવેલો। બોમ્બ બનાવવા માટે એણે ગંધક પાવડર, ગન પાવડર અને એક સર્કિટનો યુઝ કરેલો। સર્કિટ 12 વોલ્ટની બેટરી અને એક સ્વિચ કે જે રિમોટથી ઓપરેટ થઈ શકે, જેને કારણે ઇગ્નિશન પેદા થાય અને એ ઇગ્નિશનનો ઉપયોગ કરી અને ગંધક પાવડરનો બ્લાસ્ટ કરે। આ એક પ્રકારનું મિકેનિઝમ એણે સેટ કરી પોટની અંદર એ બોમ્બને મૂકી અને પાર્સલ કરી અને એણે પેલા બળદેવભાઈના ઘરે ત્યાં જે ગઢવી છે એને આપવા માટે મોકલેલ અને રોહન છે જેણે એ રિમોટ એના હાથમાં હોય અને એનો બ્લાસ્ટ